મિત્રો તમે કોઈ પણ છોકરીને પ્રેમ કરી શકો છો। હવે કોઈ પણ છોકરી એટલે તમે એવું વિચારતા હશો કે કોઈ પણ છોકરીને પ્રેમ તો આપણે કઈ રીતે કરી શકીએ, ભલે પૈસાવાળી પાર્ટી હોય કે આમાં કોઈ પણ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ હોય, પણ તમારા મનની અંદર કોઈ વ્યક્તિ તમને ગમી જાય છે, તમારે એને પામવું એટલે કે તમારે એને હાસિલ કરવું છે, તો તમે તમારા જીવનની અંદર એને હાસિલ કરવા માટે શું કરી શકશો, કઈ રીતે કરશો અને શું કરશો? સમજી લો કે કોઈ પણ વ્યક્તિ જ્યાં સંબંધ છે આપણા ત્યાં કોઈ વ્યક્તિ આપણે એક સામાન્ય વ્યક્તિ છીએ અને કોઈ પૈસાવાળી વ્યક્તિ તમને ગમી જાય છે, તો એને પામવા માટે એને તમે શું કરવાના છો એ તમને કહું, બસ વિડીયોમાં મિત્રો ધ્યાનથી સાંભળજો। તમે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ છોકરી હોય કે કોઈ પણને મિત્રો તમે હાસિલ કરી શકો છો, બસ તમારા સ્વભાવ ઉપરની વાત છે। સ્વભાવ અને કઈ રીતે તમને કહી દઉં। સૌથી પહેલા તો મિત્રો એ તમારે જોવાનું છે કે એમનો જો પરિવાર છે, હરેક વ્યક્તિની અંદર જીવનની અંદર કોઈક ને કોઈક મિત્રો જીવનમાં દરેક એક વ્યક્તિથી પ્રેમ થાય છે દરેક લોકોથી, અને પ્રેમ કોને થાય છે ને એ પણ મિત્રો નક્કી હોતું જ નથી। પ્રેમ કોને કરવો, કઈ હસ્તીને કરવો, સામેની વ્યક્તિ કોણ છે, કઈ રીતે છે, એ કોઈ મિત્રો જે પ્રેમ વસ્તુ થઈ જાય ને એ નજરમાં કઈ આવતું નથી। મહત્વની વાત એ છે। હવે એને હાસિલ તમે કઈ રીતે કરી શકો એમ, તો એ છે મિત્રો તમારે છે ને દિલ જીતવાની વાત છે, એના પરિવારથી અને એમનાથી તમારે દિલ જીતવાની વાત છે। એની નજરમાં હંમેશા માટે આપણે સારું રહેવું જરૂરી છે। તમારા વિચારો, તમારા સ્વભાવો, તમે જે પણ કરશો ને એ એની નજરમાં દેખાવું જોઈએ। અને જ્યાં તમે કહેવત છે ને કે પ્રેમ વસ્તુ ક્યાં વધારે થાય છે, જ્યાં તમારી બેઠક હોય ને ત્યાં। એ બેઠક એ કઈ ટાઈપની છે, કઈ જગ્યાએ છે, બેઠક વાળો વ્યક્તિ કોણ છે એ મહત્વની વાત નથી મિત્રો। એ ભલે પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ હોય, તમને કહી દઉં, બસ તમારા એક પરિવાર સિવાય કોઈ પણ વ્યક્તિ સાથે તમે કોઈ પણના ઘરે એક ધારો મિત્રો સંબંધ સારો રાખો ને, તો તમારી જ્યાં બેઠક હોય ને તો ત્યાં તમારો પ્રેમ તમને આસાનીથી મિત્રો મળી શકે છે। કારણ કે જ્યાં તમારી બેઠક હોય ને ત્યાં જ વધુ પ્રેમ થાય છે। એ ભલે ગમે તેટલી હસ્તી મોટી હોય એનાથી કોઈ મહત્વનું હોતું જ નથી મિત્રો। પણ પ્રેમ વસ્તુ એવી છે કે કાયમ નજરમાં આવે ને ત્યાં જલ્દી પ્રેમ થાય છે। તમે સમજી શકો છો કે કાયમ નજરમાં આવે ને ત્યાં જલ્દીથી પ્રેમ થઈ શકે છે। મતલબ હવે કઈ રીતે થઈ શકે છે? હરેક વ્યક્તિને મિત્રો પામવા માટે મિત્રો થોડી ઘણી તો જીવનમાં આપણે કોઈ પણ મહેનત તો આપણે કરવી જ પડે છે। હવે એની પાછળ આપણે ફરવાનું હું તમને કહીશ નહીં કે તમને જે વ્યક્તિ ગમે છે એની સાથે આપણે ફરવાનું છે, પાછળ ફરવાનું છે નહીં। તમે તમારા જીવનમાં જે પણ કામ કરતા હોય એ કામ ઉપર તમારે ફોકસ કરવાનું છે, જો તમે સામે રહેતા હોય તો। બાકી કહેવત છે ને કે વ્યક્તિ દૂર રહેતો હોય તો એનાથી જલ્દી આપણાથી પ્રેમ ન થાય, એનાથી આપણે પ્રેમ કરી શકીએ પણ નહીં। પણ હા, તમારા નજીક વ્યક્તિ તમને કોઈ ગમે છે તો તમે એને હાસિલ એકદમ આરામથી મિત્રો કરી શકો છો। પણ એના માટે તમારો સ્વભાવ મહત્વની વાત છે। તમારો સ્વભાવ અને જે પણ વ્યક્તિને તમે ચાહો છો એની નજર તમારા ઉપર હોવી જોઈએ। તમારા વિચારો ખરાબ હોવા ના જોઈએ, અને એની પાસે કોઈ આપણે જબરદસ્તી કરવાની નથી, એની પાછળ આપણે કોઈ ફરવાનું નથી, પણ એની નજરમાં એવા કામ સારા કરો કે એ વ્યક્તિ તમને સામેથી બોલાવવાનું ચાલુ કરે। અને એક વખત વ્યક્તિ કોઈ તમને બોલાવવાનું ચાલુ કરી દેશે તો તમે સમજી શકો છો મિત્રો કે એક વખત વ્યક્તિ તમને જ્યારે બોલાવવાનું ચાલુ કરી દે છે તો તમને સમજી લેવાનું કે તમે આગળનું દરેક કામ કરી શકો છો એની અંદર। મતલબ તમે જે તમારા શબ્દો, તમારા જે વિચારો છે એ વિચારોના સપના તમારા પૂરા ક્યાં થઈ શકે છે। જે વ્યક્તિ તમને બોલાવવા માંગતો જ નતો એ વ્યક્તિ જો તમને બોલાવવાનું ચાલુ કરી દે છે, તમારી સાથે વાત કરવાનું ચાલુ કરી શકે છે, તો તમે મિત્રો સમજી શકો છો કે જે વ્યક્તિ તમારી સાથે વાત કરી શકે છે એની સાથે મિત્રો તમે લવ, પ્રેમ આરામથી કરી શકો છો। પણ મહત્વની એ વાત છે કે ઇમરજન્સી કે કોઈની પાછળ પડવું ને એ મહત્વથી, અને જબરજસ્તી કરવી ને એ મિત્રો આપણે ગુનેગાર છીએ, આપણી કોઈ વેલ્યુ પણ નથી હોતી। પણ એ હસ્તી જ્યાં સુધી તેની જાતે એના મજબૂર ના થઈ જાય એની સામે એટલી નજરમાં આપણે સારા થવાનું છે કે જે તમને સામેથી કહેશે કે મને તમે બહુ ગમો છો। એટલે હંમેશા માટે
જીવનમાં મિત્રો આખી દુનિયામાં હરેકના જીવનમાં એક વખત કોઈ પણ વ્યક્તિ છોકરી પાછળ લવ થાય છે, પ્રેમ થાય જ છે, પણ કોની સાથે થાય ને એ તો મિત્રો કોઈને ખબર નથી હોતી. પણ જ્યાં સુધી મારા અનુભવ હશે ત્યાં સુધી તમે સમજી શકો છો કે જ્યાં તમારી બેઠક છે ત્યાં તમારો પ્રેમ થઈ શકે છે. એટલે હરેક વાતની અંદર મિત્રો ધ્યાન રાખવાની છે કે તમે કોઈ પણ જગ્યાએ બેઠક કરો છો ને તો વિચાર કરજો કે બેઠક તમે ક્યાં કરો છો. મહત્વની મિત્રો એક સાથે તમને મોટિવેશન પણ તમને આપું છું કે પ્રેમ વસ્તુ કઈ જગ્યાએ થાય છે ને એનું કોઈ નક્કી નથી હોતું. એક ખાલી તમારા પરિવારને મૂક્યા પછી બાકીની કોઈ પણ વ્યક્તિ સાથે તમારો પ્રેમ થાય છે. અત્યારે હાલની સમય તો મિત્રો અત્યારે અલગ છે મિત્રો, પણ આપણે એ ટાઈપના શબ્દ નથી વાપરી શકતા. પણ એક તમારું ઘર છોડીને કોઈ પણ જગ્યાએ તમારો પ્રેમ થાય છે, ભલે બાજુમાં જ વ્યક્તિ કોઈ પણ રહેતું હોય, બીજા પેઢીનો કોઈ પણ તમારા પરિવારનો હોય, ત્યાં મિત્રો પણ થઈ શકે છે. પણ મહત્વની વાત છે કે જ્યાં તમારી બેઠક હોય ને વધારે આ ઘટના ત્યાં જ બને છે. હવે તેને તમે ઘટના કહો કે પ્રેમ કહો, બંનેમાંથી તમારે જે કહેવું હોય ને તમે કહી શકો છો, પણ આ એક સત્ય છે. હવે એ તમને કહી દઉં કે એક વખત પ્રેમ થઈ જાય છે તો બે પરિવાર વચ્ચે મિત્રો છે ને આ તિરાડ ના પડવી જોઈએ. એની પણ એક તમને સત્ય ઘટના કહું. કોઈ વ્યક્તિ સામેવાળી વ્યક્તિના લગ્ન થયેલા નથી અને તમારા પણ લગ્ન થયેલા નથી, તો મહત્વની વાત એ છે મિત્રો કે કોઈ પણ દિવસ કોઈ ખરાબ ડગલું નહીં કરવું. જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી ચલાવો. જો તમારા બંનેના પરિવારના સંબંધો સારા હોય ને તો જ્યાં સુધી તમારું લવ મેરેજ કે જે પણ ચાલે છે પ્રેમ ત્યાં સુધી મિત્રો ચલાવવાનું છે. એની અંદર કોઈ લવ મેરેજ કરવાની મિત્રો તમારે જરૂર નથી. કારણ કે સંબંધ તમે તમારા બંનેનું મિત્રો વિચારો છો તો બે પરિવાર વચ્ચે ઘણી બધી મિત્રો નુકસાન અને ઘટનાઓ બની જાય છે. એટલે આ તમારે નથી કરવાનું. જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી આ બધું તમારે કરવાનું છે, બાકી કોઈ આડું પગલું ભરવાનું નથી. અને હરેકના જીવનમાં હરેક વ્યક્તિનું મિત્રો છે ને જે પણ મિત્રો હોય એ ડિસિઝન લેવા વાળા આપણા મા બાપ હોય છે, અને જે આપણા મા બાપ કહે છે આપણે કરવું પણ પડે છે. એટલે બે પરિવાર વચ્ચે નુકસાન ના થાય એટલે બે પરિવારનું માનવું પણ આપણે જરૂરી છે. એટલે બે પરિવારના જ્યાં સુધી આપણે ચાલે છે બે પરિવારમાં નુકસાન ના થાય, બે પરિવારને કોઈ દિવસ આ વાતની ખબર ના પડે, પછી પાછળ ગમે તે થાય પણ એકબીજાના મનની અંદર છે ને પરિવારની અંદર તિરાડ ના પડે એવી રીતે આપણે ચાલવું જોઈએ. અને જ્યારે વાત આવે છે લગ્નની, તો લગ્ન તો મિત્રો તમારા પણ થવાના છે ને એના પણ થવાના છે. અને કોઈ મિત્રો તમે એવું વિચારો છો કે ભાગીને કોઈ લગ્ન કરે છે અને તમે મિત્રો ખુશ રહો છો, તો તમે ખુશ રહી શકો છો મિત્રો, તમારા બંને પરિવાર ખુશ નથી રહી શકતા ક્યારે પણ. એટલે મહત્વની વાત છે પરિવાર સામે પણ મિત્રો ધ્યાન આપવી આપણી જરૂરી છે. તમને લાગતું છે કે ખોટું લેક્ચર આપવા આવી ગયા છે, પણ મિત્રો આ જીવનની એક સત્ય ઘટના છે કે હંમેશા માટે પ્રેમ ક્યાં થાય છે, પ્રેમ કઈ રીતે થાય છે, કોઈ પણ વ્યક્તિને તમે કઈ રીતે ફસાવી શકો છો, આ બધું મિત્રો છે ને આરામથી મિત્રો થઈ શકે છે. પણ મહત્વની વાત એ છે કે તમે તમારા પરિવારનું ધ્યાન આપો છો કે નહીં. કારણ કે તમે કોઈ પણ વ્યક્તિને મિત્રો અજમાવી શકો છો આરામથી, પણ તમે તમારા પરિવારને ક્યારે અજમાવી નથી શકતા. એટલે જીવનમાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો બેઠક જોઈ લો, પેલા વિચારો બેઠક કઈ રીતે કરો છો, સામેવાળું પરિવાર કોણ છે એ વિચારો, જેથી તમારા પરિવારમાં પણ મિત્રો નુકસાન કે કોઈ ના થાય. અને આપણી આ ચેનલની અંદર મિત્રો છે ને બહુ મસ્ત તમને કહાની અને મોટિવેશન આપીશ કે જ્યાં જીવનની અંદર તમે કોઈ પણ જગ્યાએ જશો તો કોઈ દિવસ પાછા નહીં પડવા. એટલે આ ચેનલને મિત્રો ખાસ આપણે સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો.